અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદ શહેરના વિરાટનગરમાં 80 ફૂટ રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સાંસદ હસમુખ પટેલ અને સ્થાનિક કોર્પોરેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રધાનમંત્રીના જન ઔષધિ અભિયાન, ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાના દીદી ડ્રોન અભિયાન અને ખેડૂતલક્ષી વિકાસ કામોની ઉપસ્થિતિ લોકોએ માહિતી મેળવી। આ પ્રસંગે પીએમજેવાય યોજના, પોષણક્ષમ આહાર અને વિવિધ પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાઓનો લાભાર્થીઓને સહાય આપીને સન્માનિત કરવામાં આવ્યા। તેમજ લાભાર્થીઓને 20,000ની સહાય આપવામાં આવી હતી। દવાઓ તેમજ અલગ અલગ કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્ય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી અને અગ્રણીઓ, કાર્યકર્તા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પ સાથે નીકળેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચીને પ્રધાનમંત્રીના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરશે તેમ સ્થાનિક વોર્ડના કોર્પોરેટર મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું। મારું નામ સિંધવ વિક્રમસિંહ છે। બરાબર, મને સ્વનિધિ યોજનાની અંદર 20,000ની લોનની સહાય મળી છે, જેનાથી મારો સિલાઈનું કામકાજ વ્યવસ્થિત સારું ચાલે છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે, જન જન સુધી વિકાસની યોજનાઓ પહોંચવી જોઈએ। જે વિકાસની યોજનાઓ પહોંચવાવાળાનું જે સ્વપ્ન છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા, જે રથ દ્વારા દેશના વિવિધ શહેરોમાં, ગામડાઓમાં, પંચાયતોમાં, તાલુકાઓ, સિટી તાલુકાઓ દરેક જગ્યાએ આ રથ દ્વારા જન જન સુધી પહોંચવાની જે એમની પરિકલ્પના છે, એને સાકાર કરતા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આખા ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને શહેરોમાં જે વિકસિત યાત્રા થઈ રહી છે, એ જ પ્રમાણે આપણી વિધાનસભાના આપણા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ। મારું નામ પરમાર મીતાબેન છે। હું વિરાટનગર વોર્ડમાં રહું છું અને મને ગર્ભાશયની તકલીફ હતી। તે માટે મેં બહુ બધા દવાખાના, પ્રાઇવેટ હોસ્પિટલોમાં જઈ, ત્યાં મને 50,000 થી 60,000 જેવો ખર્ચો કર્યો હતો। ત્યારબાદ મને એક આશાબેન દ્વારા જાણવા મળ્યું આયુષ્માન કાર્ડ વિશે। એ પછી હું ગઈ આરોગ્ય કેન્દ્રમાં, નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગઈને ત્યાં પછી મને આયુષ્માન કાર્ડ કાઢીને આપ્યું। મારું ગર્ભાશયનું ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં તદ્દન ફ્રીમાં થયું છે આયુષ્માન કાર્ડ ઉપર। તે બદલ હું ભારત સરકારનો આભાર માનું છું।